સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું બીલાનું શરબત। ગરમીથી બચવા માટે આપણે કંઈક ને કંઈક ઉપાય શોધતા હોઈએ છીએ, તો અહીંયા આપણે એક ઉપાય એટલે કે રામબાણ ઈલાજ ગરમીથી બચવા માટેનો મળી ગયો છે, અને તે છે ફ્રેન્ડ્સ બીલાનું શરબત। તો આ બીલાનું શરબત કેવી રીતના બનાવવું તે આપણે જોઈ લઈએ। જો આ બીલું છે તે ઝાડ ઉપરથી જ પડેલું છે, એટલે એકદમ સરસ ફાટી ગયું છે, એટલે આના બે ભાગ કરતાં વાર ના લાગે। અહીંયા તમે જુઓ તો આમ ફટ બે ભાગ થઈ જતા હોય છે, પણ જો થોડું કંઈ કાચું હોય તો તેને ઉપર તમે દસ્તો અથવા તો વેલણની મદદથી થોડું થોડું મારો એટલે બે ભાગ થઈ જતા હોય છે। અહીંયા તમે જુઓ તો એકદમ રસાવાળું અને એકદમ મીઠું એવું આપણું બીલું છે। આમાં સાકર અથવા તો ખાંડ ગમે તે તમે લ્યો તો બહુ ઓછી જરૂર પડે છે। અહીંયા આપણે સાકરનો જ ઉપયોગ કરશું। સાકરનો ઉપયોગ કરવાથી શરીરમાં ખૂબ જ ફાયદા થતા હોય છે, અને ખાંડ તો આપણને ખબર જ છે કે નુકસાનકારક છે। તો આને આપણે ઘસી અને એક બાઉલમાં લઈ લેશું। ચમચીની મદદથી અંદરનો બધો જ પલ્પ આપણે લઈ લેવાનો છે। એકદમ રસાદાર આપણું બીલું છે, તમે જોઈ શકો છો। અહીંયા આપણે બધો જ પલ્પ લઈ લીધો છે, તમે જોઈ શકો છો। એક મેસરની મદદથી થોડુંક પાણી લઈ અને બધું જ મેસ કરી લેશું, જેથી કરીને બીનો ભાગ કે રેસાનો ભાગ હોય બધું જ અલગ પડી જાય। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે મેસરની મદદથી એકદમ સરસ મેસ કરી લીધું છે, અને બધું જ એકદમ સરસ છૂટું પણ પડી ગયું છે, તેને ગાળી લેશું। એકદમ ઘસીને આપણે બધું જ ગાળી લેવાનું છે। ઉપરથી થોડુંક પાણી એડ કરશું। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે બધું જ ગાળી લીધું છે। અહીંયા આપણે એક પેન લઈ અને તેમાં બધો જ પલ્પ એડ કરી દેશું। અહીંયા જો તમારે એમનેમ પીવાનું હોય તો એમનેમ પણ તમે સાકર એડ કરી અથવા તો દળેલી ખાંડ એડ કરી અને પી શકો છો, પણ અહીંયા આપણે ભરવા માટેનું બનાવવાનું છે, એટલે ગરમ પણ કરીશું અને ચીપચીપી ચાસણી આવશે ત્યાં સુધી થવા દેશું। પહેલાં પલ્પને થોડો ગરમ થવા દેશું, અને પછી જ આપણે સાકર એડ કરશું। ખાંડનો ઉપયોગ નહીં કરીએ, કારણ કે સાકર પણ તાસીરમાં ઠંડી, એટલે ગરમીમાં આપણે વધારે પડતું સાકરનો જ ઉપયોગ કરવો જોઈએ, અને આમેય પણ સાકરનો ઉપયોગ કરીએ તો ખાંડ કરતાં ખૂબ જ સારું। ગરમ થઈ જાય એટલે આપણે એમાં લઈ લેશું સાકર। ઇન્સ્ટન્ટ બીલાનું શરબત કેવી રીતના બનાવવું તે પણ આપણે વિડીયો મૂકેલો જ છે આપણી ચેનલમાં, એટલે કે ગામઠી કિચનમાં જ। અહીંયા આપણે થોડું ગરમ થઈ ગયું છે, હવે તેમાં 100 ગ્રામ સાકરને એડ કરી દેશું। જો વધારે ગળ્યું જોતું હોય તો 150 ગ્રામ સાકર પણ તમે લઈ શકો છો, પણ અહીંયા આપણે બીલું એકદમ સરસ મીઠું હતું, તેનો કલર જોઈને જ તમને ઓળખાઈ જશે કે કેવું એકદમ સરસ ઉપરથી ઝાડ ઉપરથી જ નીચે ખરેલું પોતાની જાતે જ, એટલે એકદમ સરસ એવું મીઠું હતું, એટલે બહુ સાકરની જરૂર નહીં પડે। અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ બધું એવું ઉકળી ગયું છે, અને જોઈ લઈએ તો એકદમ ચીપચીપી ચાસણી થાય ત્યાં સુધી જ આપણે થવા દેવાનું છે। હાથમાં ચોટે ત્યાં સુધી જ આપણે થવા દેશું। એકદમ સરસ ચાસણી પણ થોડી થઈ ગઈ છે ચીપચીપી। ફ્લેમને બંધ કરી દેશું। 1 ટેબલ સ્પૂન સંચળ પાવડર લીધો છે, તે લઈ લેશું। અહીંયા આપણે મિશ્રણને એકદમ સરસ ઠંડુ થવા દેશું, અને પછી જ આપણે 2 લીંબુના રસને એડ કરીશું, જેથી કરીને આપણી ચાસણી જામી ના જાય અને 2 થી 3 મહિના સુધી આ પલ્પને સ્ટોર કરી શકીએ। અહીંયા આપણું મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે, તેમાં આપણે લઈ લેશું 2 લીંબુનો રસ, ને હવે જોશું કે તેને બનાવવું કઈ રીતના। બનાવવા માટે અહીંયા આપણે એક ગ્લાસમાં આઈસ ક્યુબ લીધી છે, તેમાં જ લઈ લેશું આપણે શેકેલા જીરાનો પાવડર, મરી પાવડર, બધું ટેસ્ટ પ્રમાણે લેવું, અને તેમાં લઈ લેશું આપણે 4 થી 5 ટેબલ સ્પૂન બનાવેલો પલ્પ। ગ્લાસ હોય તે પ્રમાણે લેવાનું। અહીંયા મારો ગ્લાસ મોટો છે એટલે 5 થી 6 ટેબલ સ્પૂન જેટલું હું લઈશ, અને ઉપરથી આપણે લઈ લેવાનું છે ઠંડુ પાણી, અને બધું એકદમ સરસથી ચલાવી લેવાનું। તો આ થઈ ગયું ફ્રેન્ડ્સ આપણું બીલાનું શરબત। જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે આ શરબત લીધું અને બનાવ્યું ફટાફટ, અને આ શરબતને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો। કાચની બોટલમાં પણ ભરી શકો છો। તો દરેક પેટની બીમારી અને ગરમીથી બચવા માટે અમૃત સમાન તો કે છે બીલાનું શરબત। આ તમે પણ બનાવો અને તમારા રિવ્યૂ મારી સાથે ચોક્કસ શેર કરો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ્સ।